આજનો મારો વિષય છે માનવતા. માનવતા માનવતા જોઈ છે કોઈ દિવસ? માનવતાનો પણ ચહેરો હોય છે. મેં જોયો છે. આ પેટમાં જ્યારે કાળઝાળ આગ દોડતી હોય ને ત્યારે આપણને પીવા માટે પાણી મળે છે. આ કોક આપણને અડધું બટકું રોટલો દે ને, જે દેવાવાળાનો ચહેરો હોય ને એ માનવતા. આ મહામારીના સમયમાં હું મારા પરિવારને કેમ ધ્યાન રાખીશ? શું ખવડાવીશ? મારા પરિવાર માટે મારી અંદર એક વિચાર ખુજલી રહ્યો છે. એટલામાં બહારથી એક અવાજ આવ્યો, ભૂખ્યા માટે ભોજન મળે છે. બહાર જઈને જોયું તો મહામારીના સમયમાં ના જાત ના ધર્મના ભેદભાવ ભૂલીને અમારા જેવા ગરીબ લોકોને ભોજન પૂરું પાડે છે. મેં તમને કહ્યું ને કે માનવતા એ આપણા દેશમાં અસંખ્ય માનવતાના ચહેરાઓ છે. જ્યારે કોઈ જ કર્મચારી પોતાના કામ પર નથી જઈ શકતો ને તેનો શેઠ ભોજન પૂરું પાડે છે, તે શેઠની માનવતા. ને કોઈ લોકો ઘર ભાડે રાખે છે, ઓફિસ ભાડે ચલાવે છે, ને મકાન માલિક તેનું ઘર ભાડું માફ કરી દે ને તે મકાન માલિકની માનવતા. આ કોરોના વોરિયર્સ જેને આપણે ડોક્ટર, પોલીસ કર્મી, સ્વયંસેવક મોતની સામે લડીને આવે ને આપણે બધા સૌ તેમનું સ્વાગત કરીએ છીએ. તે સંબંધની માનવતા. સામાજિક સંસ્થાઓ અને મંદિરોએ ખૂબ જ મદદ કરી છે. તે ધર્મની માનવતા. આ માનવતા એ સમગ્ર દેશને જાણવા જેવી વાત છે. અસ્તુ ભારત માતા કી જય. માણસ જ્યારે મોટો થાય છે ત્યારે તેને સમજાય છે કે બાળપણ તો બાળપણ જ હતું, પરંતુ તે ફરી બાળક બની શકે ખરા? નહીં ને. આ પોતાની મજબૂરી અને સમજ આપતું જિંદગી કી હકીકત નાટક રજૂ કરવા જઈ રહ્યો છું. लौट जाता हूँ घर हर रोज थका हारा, लौट जाता हूँ घर हर रोज थका हारा. समझ नहीं आया मैं जीने के लिए काम करता हूँ या काम करने के लिए जीता हूँ. भरी जेब ने दुनिया की पहचान करवाई और खाली जेब ने अपनों की. जब लगे पैसे कमाने तब समझ आया शौक तो सिर्फ माँ बाप के पैसों से ही पूरे हो पाते हैं, अपने पैसों से तो सिर्फ ज़रूरत ही पूरी हो पाती है. हंसने का दिल ना हो तब भी हंसना पड़ता है, और अगर कोई पूछे कैसे हो, मजे में हूँ कहना पड़ता है. नींद और मौत में क्या अंतर है? किसी ने क्या खूबसूरत जवाब दिया है. नींद आधी मौत होती है और मौत कभी न उठने देने वाली नींद होती है. 1 रुपया 1 लाख बराबर नहीं होता, 1 रुपया 1 लाख बराबर नहीं होता, और वही 1 रुपये को लाखों में से हटा दे तो लाख लाख बराबर नहीं होता. આજ તો આખું ગોમ આવ્યું છે લે, પણ મારું બેટું એક તકલીફ છે. તમને ખબર છે શું તકલીફ? ઓ સીમાબેન, ઓ સ્વપ્નાબેન, પાછળ બેઠેલા બધા લોકોને ખબર છે શું તકલીફ? એટલે મારા લગ્નની તકલીફ. ચોય મેળ પડતો નહીં. એકલો રહી એવો કંટાળ્યો, ચોય મેળ પડતો નહીં. આ મોથા દોડો આવ્યો તોય ચોય મેળ પડતો નહીં. ઓલો મારા ગામનો મગનિયો ઓળખ્યો કે નહીં? ઓલો મગનિયો મુચ્છડ એ મારા કરતા 2 વર્ષ 2 મહિના 2 દિવસ નાનો છે, તોય મારો બેટો પરણી ગયો. અને આ મોથો દોડો દાઢી દોડી આવી તોય ચોય મેળ પડ્યો નહીં. તમને મારું નામ ખબર છે? મારું નામ પશુ પનોતી. જીવનમાં એટલી પનોતી લાગી કે ક્યાંય મેળ પડ્યો નહીં. હાલાવ અરે આ તો મની ઓર્ડર જેવું લાગે છે. આમાં પૈસા તો હશે, પણ આ પૈસાનું કરું શું? વિચારવા દો. હા, આ પૈસાથી એક બકરી લાવું, એ બકરીને દૂધ ડેરીમાં ભરાવું. ખબર છે કઈ ડેરી? આપણા ગામની ઓલી પટેલ ડેરી. એ પટેલ ડેરીમાં દૂધ ભરાયા પછી એનાથી જે પૈસા આવશે એ પૈસાથી એક બીજી બકરી લાવું, એ બકરીને દોઈ એનું દૂધ પણ ડેરીમાં ભરાવું. એનાથી જે પૈસા આવશે એની બીજી ગાય લાવું, એ ગાયને દોઈ ડેરીમાં ભરાવું. એનાથી જે પૈસા આવશે એની એક તબેલો લઉં, એ તબેલામાંથી જે કમાણી થશે એમાંથી એક વાડી લઉં, એ વાડીમાં એક બંગલો બનાવું. હવે બૈડાના લગ્ન થઈ જાય
જોકે હજુ રૂપિયા તો પડ્યા છે, પણ આ રૂપિયાનું કરું શું? એક ગાડી લાવું, ઝગમગતી ફંટી. એ ગાડીમાં લાડીને બેસાડી ફરવા લઈ જાઉં. એક દાબેલી ખાતી છે તો 2 દાબેલી ખવડાવીશ. 2 દાબેલી ખવડાવીશ. પછી હજુ જોકે પૈસા તો પડ્યા છે, પણ જોવા તો દે કેટલા પૈસા છે. એ હે, આમાં તો એકલા કાગળિયા છે. એ હે હે, મારી લાડી, મારી ગાડી, મારી લાડી, મારી લાડી, મારી લાડી રહી ગઈ, મારી ગાડી રહી ગઈ. હવે શું શીખ્યા આમાંથી બોલો? પણ સપના જોવાથી કંઈ થતું નથી. સપના પૂરા કરવા હોય તો, શાંતિથી જીવન જીવવું હોય તો જીવનમાં મહેનત કરવી પડે છે. ખૂબ સરસ, સારો સંદેશો આપેલ છે. બધાને મારા જય ઉમિયા. અહીંયા ઉપસ્થિત માનનીય પ્રમુખશ્રી, વડીલશ્રીઓ, આગેવાનશ્રીઓ, મુરબ્બીશ્રીઓ, મારી માતાઓ તથા નાના ભૂલકાઓને મારા નમસ્કાર. આજનો મારો વિષય છે દીકરી વાલનો દરિયો. એક તમન્ના છે મારી ચાંદ બનીને ચમકવાની, એક આરજુ છે મારી ગગનમાં વિહરવાની, એક સ્વપ્ન છે મારે સૂરજની કિરણ બનવાનું, એક ઉમંગ છે મારે આદર્શ દીકરી બનવાનું. દીકરી નાની હોય કે મોટી હોય, કેજીમાં ભણતી હોય કે કોલેજમાં, કન્યા હોય કે કુંવારી, પરંતુ મિત્રો દીકરી સદાય દીકરી જ રહે છે. નાનપણમાં પિતા સામે ચપ બોલતી હોય, માતાનું માન ન રાખતી હોય, ભાઈને ભાડિયું ના દેતી હોય, બેન સાથે બાથો ભીડાવતી હોય, પરંતુ જ્યારે દીકરી મોટી થાય છે ને ત્યારે તે ગંભીરતા ધારણ કરી લે છે. લગ્ન વખતે પીઠી ચોળાતી સહેલીઓ સાથે આમ તેમ મલકાતી હોય, પરંતુ જ્યારે તેને ખબર પડે છે ને કે મારી જાન આ ગામમાંથી શેરીમાં જવાની છે, ત્યારે તેને વિચાર આવે છે કે મારે આ વાલનો દરિયો છોડીને પારકાને પોતાના કરવાના છે. જ્યારે દીકરી લગ્ન કરીને સાસરિયામાં જાય ત્યારે સાસરિયાવાળા કે ગામવાળા પૂછે કે વહુ કરિયાવરમાં શું શું લાવ્યા, ત્યારે તે દીકરીની લાગણી ત્યાં જ ખોરવાઈ જાય છે. લોકો એ નથી વિચારતા કે તે દીકરી પોતાના પિતાના ઘરે શું શું મૂકીને આવી છે, પરંતુ એ વિચારે છે કે તે પોતાના પિતાના ઘરેથી શું શું લઈને આવી છે. જો લોકો આટલું જ વિચારે ને તો તે દીકરીના સંસારમાં સુગંધ ફેલાઈ જાય છે. અહીં જેટલા દીકરીના માતા પિતા છે તેમને મારા ખૂબ ખૂબ નમન છે. જ્યારે દીકરીનો જન્મ થાય છે ત્યારે સૌથી વધુ રડનાર તેના માતા પિતા હોય છે, અને ભગવાનને કહે છે કે ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર કે તમે સૌપ્રથમ મારા ઘરમાં લક્ષ્મીના પગ પાડ્યા છે. પિતાના કાળજાનો કટકો છે દીકરી, વાત્સલ્ય મમતા સ્નેહથી છલકાતો ઘડો એટલે દીકરી. ઘરના દરેક સભ્યની સંભાળ રાખે તે દીકરી, માતા પિતાના સંસ્કારોને શોભાવે તે દીકરી. પ્રેમનો પ્રવાહ છે દીકરી, વાલનો દરિયો છે દીકરી, કુટુંબનો કિલ્લોલ છે દીકરી, સંસ્કારોની સુરત છે દીકરી. જે ઘરમાં દીકરી ના હોય ને, જે ઘરમાં દીકરી હોય ને ત્યાં પ્રેમ, સંસ્કાર અને સમર્પણ જોવા મળે છે. આજના યુગમાં દીકરીઓ પુરુષોની બરાબરી કરી રહી છે. તે ભલે વ્યવસાય હોય, રમતગમત હોય કે શિક્ષણ જ કેમ ન હોય, સમય બદલાઈ ગયો છે. આજના યુગમાં પુત્ર જેટલું જ દીકરીને સન્માન આપવામાં આવે છે. હવે સમય બદલાઈ ગયો છે. આજના યુગમાં આપણે જોઈએ કે સમાજના દરેક ક્ષેત્રમાં દીકરીઓ હરણફાળ આગળ વધી રહી છે. તે ભલે શિક્ષણ હોય, રમતગમત હોય કે વ્યવસાય જ કેમ ન હોય. આપણે જોઈએ કે વકીલ, એન્જિનિયર, પોલીસ, IAS, IPS બધી જ જગ્યાએ દીકરીઓ આગળ વધી રહી છે. હમણાંની એક વાત કે આપણા ભારતના મૂળ વતની સુનિતા વિલિયમ્સ અવકાશમાં જઈને શોધો કરીને આવે છે. જો આવી દીકરીઓ આ ભારત ભૂમિ પર જન્મ લે ને તો કોઈને કહેતા આપણી છાતી ગદગદ ફૂલે છે. જે ઘરમાં દીકરી ન હોય ને ત્યાંનું આતિથ્ય ગમે તેને હર્યું ભર્યું હોય પણ અધૂરું જ લાગે છે. કોણે કીધું દીકરી છે સાપનો ભારો, કોણે કીધું દીકરી છે સાપનો ભારો, પણ સાહેબ દીકરી તો છે પિતાની આંખોનો તારો, દીકરી તો છે પિતાની આંખોનો તારો. દીકરી વિનાનો દુનિયાનો સ્વાદ છે ખારો, દીકરી વિનાનો દુનિયાનો સ્વાદ છે ખારો. દીકરી બનાવે છે જગતને પ્યારો, દીકરી બનાવે છે જગતને પ્યારો. એક વાક્ય કહીશ, દીકરી એટલે ઈશ્વરે કરેલું આપણને અનમોલ કન્યાદાન. દીકરી એટલે ઈશ્વરે કરેલું આપણને કન્યાદાન કહેવામાં આવે છે. આંસુ અને દીકરી સરખા છે. આંસુ આવે છે તો વહી જવા માટે, તો દીકરી ક્યાં રહી જવા માટે આવે છે.
આપણી ભારતીય સંસ્કૃતિમાં ત્યાગનું પાત્ર કહેવામાં આવે છે તો તેને દીકરી. આપણી ભારતીય સંસ્કૃતિમાં ત્યાગનું પાત્ર કહેવામાં આવે છે તેને દીકરી. દીકરો 2 કુળને તારે છે, પોતાના પિતાના અને મોસાળના. પણ દીકરી 3 કુળને તાળે છે, પોતાના પિતાના, મોસાળના અને સાસરિયાના. આપણને તો એમ કહેવાય કે આપણા ઘરે દીવો કરે તેને દીકરો કહેવાય. આપણા ઘરે દીવો કરે તેને દીકરો કહેવાય. પણ સાહેબ, બીજાના ઘર જઈને દીવો કરે અને તો દીકરી કહેવાય. બીજાના ઘેર જઈને દીવો કરે અને તો દીકરી કહેવાય. બસ છેલ્લે એટલું જ કહીશ કે ગगन की शोभा सितारों से होती है, गगन की शोभा सितारों से होती है, पुष्प की शोभा सुहासों से होती है, पुष्प की शोभा सुहासों से होती है, नदी की शोभा किनारों से होती है, नदी की शोभा किनारों से होती है, और घर की शोभा बेटी से होती है, घर की शोभा बेटी से होती है. अस्तु.